પણ મોદી સાહેબ તો કહે છે કે હવે સોનું નહીં ખરીદવું. એક વર્ષ મોદી દાદા તમારા મમ્મી પપ્પાએ પહેરાવ્યું છે ને, મોદી દાદા પહેરાવશે ને તો અમારા મમ્મી પપ્પાની મહેનત તો છે ને. તો પછી घर घर कोई देने नहीं आता भाई, यहाँ तो एक इंसान देखने भी नहीं आता. उसके बाद यहाँ पे देखने आओ तो हमको पता चले कि हाँ भाई हमारा कोई है यहाँ का. आप लोग वोट देते हो? हाँ तो क्या करे, गधे को बाप बोलना पड़ता है, ऐसी बात है भाई. આટલી ફરિયાદ કરે તો કોઈ અમારા માટે કોઈ જોવા નહીં આવતું, તો શું કરવાનું અમારો? તો આટલો નિકાલ કરો બસ. આ એ સ્માર્ટ સિટી હોય તો આવું હોય બધું કચરો, આવો કચરો હોય બધું ના હોય. બીએલઓ વાળા જોડે વાતચીત થઈ, એમાં બીએલઓ વાળાના જ નામ નીકળી ગયા છે. જે કામગીરી કરે છે એના જ નામ નીકળી ગયા હોય તો આપણા જેવા આમ જનતાને તો શું વાત જ કરવાની છે, એમ કહું છું. તો સરકારની વિનંતી છે કે કરો કંઈક અને આ ફેક્ટરી કાઢો. આ બીમારીની દર છે, કેન્સર થશે બીમારી, તો સરકાર પૂરું કરવા આવશે. હા, પાણી મુશ્કેલી ખરી, પાણી ગંદુ આવે, પાણી સારું પીવા ના મળે, વાસ મારે, પછી ગટરમાં એ નકલો કચરો હોય તો માણસો સાફ સફાઈ કરવા નહીં આવતું, પણ માણસો બોલાવીએ તો કચરો નહીં કાઢતા, અને નાખીને અને મૂકીને જતા રહેશે. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ પતી ગઈ છે, પણ સમસ્યાઓ લોકોની હજી પણ ગઈ નથી. એમાં અત્યારે આપણે જસોદાનગર ચોકડી છીએ. જસોદાનગરમાં વિઠ્ઠલ જે નગરનો ટેકરો છે ત્યાં છીએ, માનસી એપાર્ટમેન્ટ. મોટી સંખ્યામાં અહીંયા બહેનો ભેગી થઈ છે. એમની સમસ્યા એ છે કે મતદાન પતી ગયું છે, લોકો વોટ આપવા લેવા આવ્યા, પણ તેમની જે પાણીની સમસ્યા તેમણે કીધી હતી હજુ સુધી હલ થઈ નથી. આપણી સાથે બહેનો છે. શું નામ છે આપનું? ભાવનાબેન. ભાવનાબેન, ચૂંટણી પતી ગઈ, લોકો આવ્યા હશે તમારી જોડે વોટ માંગવા માટે. તમે કીધું હશે કે મેં અમારી પાણીની સમસ્યા દૂર કરજો, પણ હજુ સુધી કોઈ પાણીની સમસ્યા દૂર થઈ નથી. શું કહેશો, શું થયું હતું અને પાણી કેવા પ્રકારની મુશ્કેલી છે તમને? પાણી તો વર્ષોથી તકલીફ છે જ, તે આવે છે, પ્રશ્નો કહીએ છીએ, પણ કોઈ રજૂઆત કરવા છતાંય હલ આવતો નથી વસ્તુનો. આનું આ જ પોઝિશન રહે છે. એટલે શું સમસ્યા છે પાણીમાં? પાણી આવતું જ નથી ને. પાણી આવતું ને ટેન્કરો વેટિંગમાં જ બોલે છે. ટેન્કરો 2 દિવસે આવે છે, પૈસા કાઢતા પાણી આવતું નથી. પ્લસ ગટરનો પ્રોબ્લેમ છે, કૂતરાનો એટલો ત્રાસ છે, બાજુમાં પ્લાસ્ટિકના કારખાનાનો આખો દિવસ ઘોંઘાટ અવાજ છે. આવીને જોવે તો બધું ખબર પડે ને કેવી રીતે છે. બધું પ્રદૂષણ જ છે, બધું હવાનું, બધું આ તે બધું જ. ના, પણ આ તો એવું કહે છે કે બધું સ્માર્ટ સિટી જેવું છે, અહીંયા બધું પાણી મળે છે, કંઈ ટેન્કર જેવું આવતું નથી. વિડીયો ઉતારો અને રજૂ કરો ટીવીમાં, પછી તો તમને ખબર પણ કેવી સિટી છે એમ, એ તો ખ્યાલ આવશે ને તમને. આ કાનમાં સોનાનું પહેર્યું છે? હાસ તો. પણ મોદી સાહેબ તો કહે છે કે હવે સોનું નહીં ખરીદવું. એક વર્ષ મોદી દાદા તમારા મમ્મી પપ્પાએ પહેરાવ્યું છે ને, મોદી દાદા પહેરાવશે ને તો અમારા મમ્મી પપ્પાની મહેનત તો છે ને. તો પછી આમ નહીં, આ સોનું તો પણ હવે આપણે યુદ્ધના કારણે અસરો છે ને બધી. એમાં મોદી શું કરે? શું નામ છે આપણું? रीटाबेन, રીટાબેન, શું કહેશો, તમારે ત્યાં શું મુશ્કેલી છે? हमारे उधर कितने दिनों से पानी नहीं आता भैया, कितने दिन से? लगभग 2-3 महीने हो गए. उन लोग को समस्या बोली, उन लोग आते, हाँ हमें लोग को करीશું, हाँ हम लोग को करीશું. તો પછી તમે કેવી રીતે મેનેજ કરો છો આ પાણી? कहीं मंगा लेते, टैंकर मंगा लेते, वो मंगा लेते हैं. टैंकर मंगा लेते? हाँ तो लेकिन अहमदाबाद में जो भी लोग हैं बीजेपी के या जो भी मेयर तो कहते हैं कि टैंकर जाते नहीं, सबको पानी हम देते हैं घर घर. घर घर कोई देने नहीं आता भाई, यहाँ तो एक इंसान देखने भी नहीं आता. उसके बाद यहाँ पे देखने आओ तो हमको पता चले कि हाँ भाई हमारा कोई है यहाँ का. इस बार वोट मांगने के लोग आए थे सब? आए थे. अच्छा. आते वोट मांगने आते, लेकिन दूसरी दफे झांकने भी नहीं आते इधर कि कुछ हो रहा है, गटर की समस्या, इसकी समस्या, ये भंगार वाले की समस्या. और भंगार वाले को वापस वो भी बेच डाला आगे का हमारा, तो आगे भी हमारा भंगार वाला आ जाएगा. तो समस्या तो दूर करो, ये पानी का पहले करो, गटर का पहले करो. ये जसोदा चौकड़ी पे कोई एक समस्या दूर करने नहीं आता. वोट लेने सब आते? वोट लेने सब आते हैं. आप लोग वोट देते हो? हाँ तो क्या करे, गधे को बाप बोलना पड़ता है, ऐसी बात है भाई. नहीं, खाली मुझे इतना बताओ, आपने बोला गधे को बाप बोलना पड़ता है, ठीक है, लेकिन वो जो गधा है वो आके काम कभी करता है इधर? और गधा तो कभी काम नहीं करता, कुछ भी नहीं करता वो. अच्छा. हाँ, भले ना आवे, हाँ भले आओ तू, वो कुछ काम नहीं करता, खाली आके हाँ भाई हमने आप जो પણ સમસ્યા તો દૂર કર ભાઈ અમારી. આપણે બીજા પણ શું નામ છે આપનું? બસ જોસ્તાબેન છે. જોસ્તાબેન, આ બધી પ્રોબ્લેમ છે, બધાને તકલીફ છે.
કે શું કરીએ શું ના કરીએ એ પ્રશ્ન મને થાય છે કે પાણીની ગટરની રોડની બધી તકલીફ છે અને પાણી એટલું ગંદુ અને બધા કેમિકલ વાળાની થોડી તકલીફ છે પણ આજુબાજુમાં નુકસાન તકલીફ બધા બહુ થાય છે છોકરા હેરાન થઈ જાય છોકરા બીમાર પડે હવે શું કરવાનો કોઈ રસ્તો નીકળતો નથી અમારા માટે બોલો એનો રસ્તો નીકાળો અને કઈ સારું કામ કરો બસ એ કે આમાં ગયા મેં નહીં પણ તમે પછી પાણી કઈ રીતે મેનેજ કરો છો પાણી તો મેં બાટલા મંગાવીએ ટેન્કર મંગાવીએ તો પૂરું પાડીએ શું કરીએ કઈ રસ્તો તો એને કાઢવો પડે ને અમારા માટે પણ અમે કોઈ એ સુવિધા બી નહીં થતી અહીં ગટરો મળવાતી કોઈ પાણીનું કશું મળતું નથી આટલી ફરિયાદ કરે તો કોઈ અમારા માટે કોઈ જોવા નહીં આવતું તો શું કરવાનું અમારો તો આટલો નિકાલ કરો બસ ભાઈ બધી જ ફરિયાદ કરીએ છીએ બધી રીતે ફરિયાદ કરી છે ભાઈ કોઈ અમારો નિકાલ કર રસ્તો કોઈ થતો આઈને જતા રહે પાણીની જ છે અમારે તકલીફ એટલી પાણીની છે ને ના પૂછો વાત કોઈ બે મહેમાન આવે ને તો એ રાત નહીં રોકાઈ શકે બોલો આટલું પાણીની તકલીફ છે ને ગટરની બીજું કઈ નહીં જોઈએ અમે ભાગ્યલક્ષ્મી ખાલી મને એટલું કેવું છે કે તમે કહો છો કે પાણીની આટલી મોટી તકલીફો છે બરાબર આ લોકો દર વખતે તમારે ત્યાં ધારાસભ્યો હશે કે તમારા લોકો વોટ જોવાની વોટ માંગવા આવે છે હા ખાલી માંગવા આવે ના તમારે નામની ચિઠ્ઠી આવી કે નહીં આવી જે દિવસ વોટિંગ હોય એ દિવસ આવવાનું બસ બાકી નહીં જોવા જ નહીં આવવાનું કશું જ નહીં ગટર કાઢીને જાય કચરો પડ્યો હોય ને તોય મ્યુનિસિપાલિટી વાળા લેવા નહીં આવતા બોલો પણ આ બધા તો કે છે ભાજપ વાળા તો એવું કે છે બધા કે સ્માર્ટ સિટી છે સ્માર્ટ સિટી કઈ સિટી નહીં આ સ્માર્ટ સિટી હોય તો આવું હોય બધું કચરો આવો કચરો હોય બધું ના હોય એક દિવસ આવે તો અઠવાડિયે નહીં આવે રોડ નો કચરો લેવા વારવા બસ એવું કચરાની ગાડી રોજ આવે પણ રોડ વારવા કોઈ નહીં આવતું હા એક દિવસ આવે અઠવાડિયે નહીં આવવાનું બસ જયારે કઈ મ્યુનિસિપાલિટી નું વોટિંગ હોય કઈ હોય સાહેબ આવવાનું ત્યારે જ વારવાનું ટેક્સ ભરો છો ટેક્સ હા ભરે જ છે ને ભરે જ હે ટેક્સ ભરો અમારે તો ભરવું જ પડે tax. ભરીએ જ છે તો પછી કેમ ટેક્સ ભરો છો તો પછી કેમ લખી સુવિધા નથી આપતા લોકો એ લોકોને ખબર હવે એ લોકોને તમારે પૂછ્યું છે ને કેમ સુવિધા નહીં આપતા કેમ આ બધી પબ્લિક ના ઉપર ખુરશી ઉપર બેસી જવાનું પબ્લિક નું જોવાનું નહીં જોવું પડે તાર પાણી નું તો જો 800 રૂપિયા ટેન્કર મંગાયા રાતે બોલો તો પાણી રાતે સવારે નાયા ધોયા 500 રૂપિયાનું 100 રૂપિયાનું તો પીવાનું પાણી લાયા હા 100 રૂપિયાનું રોજ રોજ અમે 100 કમાવતા ના હોય 100 રૂપિયા પાણી લાવે તો કઈથી અમારો પાર આવે 800 રૂપિયા બે ઘરમાં हमारा कहाँ से होगा શું નામ છે તમારું મંજુબેન મંજુબેન અહીંયા ક્યાં રહો છો આપ અહીંયા જસોદાનગર શું પડખે ફેક્ટરી બંધ કરાવો ગટરનો આ બધો પ્રોબ્લેમ છે મત લેવો હોય ત્યારે આવે છે પછી કોઈ જવાબદારી લેતા નહીં સહી સિક્કા કરાવે આમ કરાવે પછી કોઈનો સોલ આવતો નહીં એટલે અમારે વિનંતી આટલું બધું કરો બસ ના પણ પછી ટેન્કરો મંગાવો છો તમે લોકો ટેન્કરો મંગાવીએ વેકમાં હોય છે એ આવતા નહીં પૈસા દઈને દેવી છે તોય નહીં આવતા તો જે છે એ પાણીનું જ છે અમારે જ્યારે આ લોકો વોટ માંગવા આવે છે ત્યારે લોકોને તમે કહો છો કે ભાઈ તમે મીટિંગો થાય મીટિંગો કરે સિક્કા કરાવે સહી કરાવે પછી કોઈ લેતું નહીં વોટિંગ કરવે તેથી કે આવો દેવા આ વખતે શું કરશો પછી આ વખતે આ લોકો ફરી આવશે વોટ માંગવા તો એ તો નામ જ નીકળી ગયેલો વોટ આપ્યો જ નથી ને આપવો નથી એકના વોટે શું ફેર પડવાનો છે હું તમને દહેગામમાં કોંગ્રેસના એક વ્યક્તિ છે ને એક વોટથી ખાલી જીતી ગયા અને ભાજપના એક વ્યક્તિ એક વોટથી હારી ગયા એટલે એવું કેમ કહો છો કે એક વોટથી વોટ નથી પડતો પણ એ નામ હોય તો જઈને વોટ આપવા નામ જ નીકળી ગયા હતા તો એ નામ નીકળી ગયા લો એટલે એસઆઈઆર માં નીકળી ગયા હા નામ જ નીકળી ગયું કેટલા વર્ષથી રહો છો તમે 20 વર્ષથી ના પણ નામ નીકળી ગયા તમને ખબર પડી હતી કે નામ નીકળી ગયા છે ખબર ત્યારે જ પડે ના આવે ત્યારે આપણે ચૂંટણીમાં નામ ના આવે ત્યારે જ ખબર કે આપણું નામ નીકળી ગયું ત્યારે જ ખબર પડી હોય ને પછી આપણે પ્રોસેસ કરી છે હવે જે લોકોને મૂક્યા છે બીએલઓ ના જો નામ નીકળી જતા હોય કામગીરી વાળા તો આપણે તો શું છીએ તમે બીએલઓ હતા બીએલઓ વાળા જોડે વાતચીત થઈ એમાં બીએલઓ વાળાના જ નામ નીકળી ગયા છે જે કામગીરી કરે છે એના જ નામ નીકળી ગયા હોય તો આપણા જેવા આમ જનતાને તો શું વાત જ કરવાની છે એમ કહું છું કિશોરબેન શું કહેશો તમે ક્યારના અહીંયા પાછળથી ઉભા 5 વર્ષ થયા છે આ ફેક્ટરીની તકલીફ છે પાણીની તકલીફ છે ઘણી બધી ગટરોની તકલીફ છે કોઈ નેતા બધા ચૂંટવા માટે એમને આવવા માટે બધી સભ્યતા કરે પછી જો એમાં હાથ ચૂચા કરી લે અને મતલબથી સૌ આવે છે તો જોવા નહીં આવે એમને કે અમે કેટલા હોશિયાર તો બધા જ હોય પણ આપણે ફરજ આવે છે આપણે ચૂંટણીમાં વોટ આલવાની આવે એટલે અમે આપીએ બાકી વોટ આલીએ ના હા
તો સરકારની વિનંતી છે કે ખરો કંઈક અને આ ફેક્ટરી કાઢો. આ બીમારીની દર છે, કેન્સર થશે બીમારી, તો સરકાર પૂરું કરવા આવશે. લોકો ભાડું ખાય છે. ને તમે લોકો આની ફરિયાદ કરી છે કે કેટલી વાર કરી છે, કોઈ લેતું જ નથી. પૈસા ખવડાવી દે સરકાર ને પોલીસ ખાઈ લે એટલે વાર્તા પૂરી, એમનું કામ થઈ ગયું. પૈસા ખાય છે એટલે આગળ કઈ પોલીસ ને હપ્તા ખવડાવી દીધા એટલે કોઈ આપણને આગળ કઈ કરી ના શકે. એટલે આ લોકોએ પોલીસને હપ્તા બાંધેલા છે એવું કહો છો? રોજ આવે ને કે આ એરિયામાં પાછળ સ્કૂલ છે, અમે ના કરી પીએસ સ્કૂલ છે, સ્કૂલ વાળા તો કહીએ કે અમારા છોકરાને ભણવામાં તકલીફ પડે છે. શું કહો છો? સ્કૂલ પીએફ સ્કૂલ છે, એ લોકોની ફરજ તો આવે છે ને, તો એ લોકો અરજી નહીં નાખી હોય, પણ બધા મળેલા હશે ત્યારે જ કઈ નહીં થતું હોય ને. હા, અને જેને ભાડે આલી છે એને ભાડું હાલ લાગે છે. बंगार की प्लास्टिक की अच्छा પછી શું કરે છે અહીંયા? क्या करता है यहाँ पर? वो मतलब केमिकल सब क्या बोलते हैं, रस उसका निकालते वो कुछ करते मशीन में डाल के पिघलाता है वहाँ पे। पिघलाता है, तो पिघलाते उसकी तो बास आएगी, तो कोई देखना उनको जाके बोलते ना तो थोड़ी देर बंद करेगा. वो क्या ऑल आउट की बोतल नहीं थी, ऑल आउट की बोतल तो एक दफे इतनी सब लाया था, हमारे सबको सांस लेने में तकलीफ हो गई. हम सब जन गए, फिर उसको बंद करवाया, नहीं तो वो सब बरस बना रहा था उसका. नहीं तो लेकिन आप लोग जब फरियाद करते हैं तो कोई सुनता नहीं है? यहाँ पे किया भैया, कितनी दफे फरियाद किया, कोई देखने नहीं आता यहाँ पे. પણ મૂળ વાત એટલી જ છે કે અહીંયા પાણીની બહુ મોટી મુશ્કેલી છે. હા પાણી મુશ્કેલી ખરી, પાણી ગંદુ આવે, પાણી સારું પીવા ના મળે, વાસ મારે, પછી ગટરમાં એ નકલો કચરો હોય તો માણસો સાફ સફાઈ કરવા નહીં આવતું, પણ માણસો બોલાઈએ તો કચરો નહીં કાઢતા, આને નાખીને અને મૂકીને જતા રહેશે. એનો કોઈ રસ્તો જ નહીં થતો, કોઈ નિકાલ જ નહીં થતો એમ. અને પાણી મેન ગટરમાં આટલું કરી આપો. સ્વાભાવિક છે કે જે રીતે આ વિસ્તાર છે મોટી સંખ્યામાં અહીંયા મહિલાઓ રહે છે, પુરુષો રહે છે, એક વસ્તી મોટી છે. માત્ર પાણી નહીં, ગટરની પ્રાથમિક સુવિધાઓ અને આજુબાજુ જે સામાન્ય નાની નાની ફેક્ટરીઓ ચાલી રહી છે તે તમામથી પણ તેમને મુશ્કેલી છે. તંત્ર સાંભળતું નથી, પોલીસ ઉપર આરોપ છે, સ્થાનિક તંત્ર ઉપર આરોપ છે. સ્માર્ટ સિટીની વાત ભલે તંત્ર કરતું હોય, પણ ન તો અહીં પાણીની, આ લોકો એવું નથી કે ટેક્સ નથી ભરતા, આ એવું નથી કે આ લોકો દેશના નાગરિક નથી, આ લોકો કોઈ પાકિસ્તાનથી રહે છે કે બાંગ્લાદેશી છે, આ તમામ લોકો ભારતીય છે, ગુજરાતી છે. પણ તંત્ર મોટી મોટી વાતો કરે, વ્યવસ્થાઓની મોટી મોટી વાતો કરે, પણ જ્યારે તમે જમીન ઉપર આવો તો શુદ્ધ પીવાનું પાણી પણ આ અમદાવાદ જેવા કથિત સ્માર્ટ સિટીમાં તંત્ર આપી શકતું નથી. સહયોગ નિરાલી મહેરિયા સાથે અનિલ પટેલ, અમદાવાદ.